છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં સુરતની કોર્ટને હાલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મહત્વના સમાચાર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી છે, જેના જ કારણે કોર્ટ પરિસરને હાલમાં ખાલી કરી દેવામાં આવ્યું છે। આજના દિવસે વકીલ કે અરજદાર માટે કોર્ટ જે છે તે બંધ કરવામાં આવી છે। નનામી કોલ આવતા ત્યારબાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયો છે તેવો કોલ આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને હવે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટનું પરિસર છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે। પોલીસ સહિત ડોગ સ્ક્વોડની ટીમે હાલમાં ચેકિંગ હાથ ધર્યું છે। કોર્ટની તમામ રૂમ અને પરિસરની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જે પણ વકીલો છે, અરજદાર છે, તેમના માટે આજે કોર્ટ બંધ રહેશે। નનામી ફોન કોલ આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક ફોન આવ્યો અને ત્યારબાદ કહ્યું કે આ કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેના જ કારણે પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ લઈને અને ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલા પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું, સાથે વકીલો અને અરજદારો માટે આજે બંધ કરવામાં આવી છે આ કોર્ટ અને અલગ અલગ રૂમ્સની તપાસ કરવામાં આવી રહી છે। મનીષ, કેટલા વાગે ફોન આવ્યો હતો, કોને ફોન આવ્યો, આ બોમ્બ મુકાયાની ધમકી અંગે શું વિગતો મળી રહી છે હાલમાં? जी बिल्कुल, बात करिए तो सूरतની નવી કોર્ટ પરિસર છે તેમાં વહેલી સવારે કોર્ટની અંદર નનામી કોલ આવ્યો હતો કે કોર્ટની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો હશે, કોઈ પણ અંદર પ્રવેશવું નહીં। સમગ્ર ઘટનાને લઈને જે સુરક્ષા એજન્સીઓ છે તે હરકતમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડ અને ડીડીએસ અને સાથે ડોગ સ્ક્વોડ પણ ત્યાં પહોંચી ગયો હતો। તમામ જે વકીલો છે તેને અપીલ કરવામાં આવી હતી કે અત્યારે કોઈ પણ વકીલ કે પક્ષકારો કે પછી ફરિયાદીઓ કોર્ટની અંદર પ્રવેશ નહીં કરવો જોઈએ। ઉમરા પોલીસ સહિતનો જે કાફલો છે તે પણ ત્યાં પહોંચી ગયો છે અને આ કોલને લઈને આખી જે કોર્ટ છે તેમાં સંઘારવામાં આવી રહ્યું છે કે ખરેખર બોમ્બ મૂક્યો છે કે પછી કોઈ અફવા ફેલાવી છે। તમામ પાસાઓ છે તે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે વહેલી સવારે આ પ્રકારનો કોલ આવો અને જે કહેવાય કે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કોણે કોલ કર્યો, નનામી કોલ છે એ કોર્ટની અંદર કોલ કરવામાં આવ્યો હતો, શા માટે કરવામાં આવ્યો। હાલ તો જે ચકાસણી ચાલી રહી છે કોર્ટના બંને પરિસર છે, એક ફાસ્ટ કોર્ટ છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, આ તમામ બિલ્ડિંગની અંદર અત્યારે જોઈ શકાય છે કે ડોગ સ્ક્વોડ અને જે કહેવાય કે સ્થાનિક પોલીસનો કાફલો છે તે પણ પહોંચી ગયો છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કોર્ટની અંદર કે ખરેખર બોમ્બ છે કે શું, કે પછી અફવા માત્ર અફવા છે। હાલ તમામ જે પાસાઓ છે તે ચકાસવામાં આવે, પરંતુ જે રીતના આજે જે કહેવાય કે કોર્ટ ખુલવાના પહેલા જ આ રીતના કોલ આવ્યો છે, જેને લઈને કહેવાય કે વકીલોમાં પણ હડકંપ મચી જવા પામી છે। જી બિલકુલ, આજે જે પ્રમાણે સોમવારનો દિવસ છે એટલે વધુ અરજીઓ આવતી હોય છે અને કોર્ટની કામગીરી પણ આજે વ્યસ્ત રહેતી હોય છે। મનીષ, અને એની વચ્ચે જ્યારે આ ફોન કોલ આવ્યો છે એ જણાવશો કે કેટલો સમય લાગી શકે છે કોર્ટ પરિસર અને કોર્ટના અલગ અલગ રૂમને જોતા કેટલો સમય લાગી શકે છે બોમ્બને શોધવામાં, અને જો નથી તપાસ કરવામાં કેટલો સમય લાગી શકે છે? અને આજના દિવસે તો કોર્ટ બંધ રાખવામાં આવી છે, પણ આગામી સમયમાં કોઈ અપડેટ આપવામાં આવ્યું છે? જી બિલકુલ, વાત કરીએ તો કોર્ટની જે બિલ્ડિંગ છે તે 8ની 9 માળનું બિલ્ડિંગ છે અને આજે અઠવાડિયાનો બીજો દિવસ છે એટલે જે કહેવાય કે કેસોનું ભારણ પણ વધારે હોતું હોય છે। પક્ષકારો પણ મોટાભાગમાં જે આવતા હોય છે અને જે કહેવાય કે વકીલો પણ વહેલી સવારથી જ આવવાની શરૂઆત કરતા હોય છે। ત્યારે આ પ્રકારનો કોલ આવ્યો છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ છે અને ડોગ સ્ક્વોડ છે તે તમામ જે ફ્લોર છે ટીમાં તપાસ કરી રહી છે। તમામ જે કોર્ટના પરિસર છે, જે રૂમો છે તેની અંદર તપાસ કરી રહી છે કે ખરેખર બોમ્બ છે કે નહીં। બીજી બાજુ વાત કરીએ તો સુરત શહેરની અંદર 2 કોર્ટ આવેલી છે, એક ફાસ્ટ ટ્રેક કોર્ટ અને એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ। પણ કઈ કોર્ટની અંદર બોમ્બ મૂક્યો છે તે જે ફોન દ્વારા જે કોલરે છે તે નથી જણાવ્યું। હાલ તો તમામ મામલે અત્યારે જે લોકલ પોલીસ છે અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ખાસ જે અલગ અલગ ટીમ બનાવીને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો અને તમામ જે લોકો છે તે અત્યારે આ જે કહેવાય કે તપાસમાં જોતરાઈ ગયા છે કે આ પ્રકારનો કોલ આવ્યો છે તો ખરેખર બોમ્બ મૂક્યો છે કે કેમ, અને જે કોલ કરનાર છે તે કોણ છે અને શું કારણ હોઈ શકે તેનું બોમ્બની અફવા ફેલાવવાનો કે પછી બોમ્બ મૂક્યો હોવાની જે વાત કરી છે તેને લઈને। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે। તો સપ્તાહના શરૂઆતના દિવસમાં કોર્ટમાં વધુ કામ રહેતું હોય છે, એની વચ્ચે આ ફોન કોલના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે।